સુરતના અડાજણ વિસ્તારમાં ચાઇનીઝની લારી ચલાવતો યુવક મિત્રો સાથે પાર્સલ આપવા ગયો હતો અને આ યુવકે મિત્ર પાસે સિગારેટ પીવા માંગતા ઝઘડો થતાં ચપ્પુ વડે પતાવી દીધો હતો। અડાજણના હરિચંપાવાડીની સામે મહાદેવનગર કોલોની ગલીમાં ચાઇનીઝનું પાર્સલ આપવા ગયેલા મિત્રોનો સિગારેટ પીવાની બાબતે ઝઘડો થયો। આ ઝઘડામાં 3 હત્યારાએ ચાઇનીઝની લારી ચલાવતા યુવકને ચપ્પુના ઘા ઝીકી દેતા ગંભીર ઈજા થઈ હતી। લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં શનિવારે સાંજે ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। અડાજણના હરિચંપા પાસે મોડી રાત્રે ચાઇનીઝનું પાર્સલ મંગાવી મિત્રો શું કરતા હતા તે બાબતે ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરાવે તો સાચી હકીકત સામે આવી શકે। વધુમાં અડાજણ પોલીસે જણાવ્યું કે બીજી તારીખે મધરાત્રે જીતુ કાલિયા પ્રધાન પોતાની ચાઇનીઝની લારી બંધ કરી જમવાનું પાર્સલ કરી હત્યારા વિશાલને આપવા માટે ગયો। જીતુ કાલિયા સાથે તેનો મિત્ર સુનિલ અને અખિલેશ ઉર્ફે કાચો સાથે ગયા। મધરાત્રે જીતુ કાલિયાએ મિત્ર પાસે સિગારેટ પીવા માટે માંગી, જેમાં મિત્ર વચ્ચે સિગારેટ પીવાની બાબતે બોલાચાલી થઈ, જેમાં મિત્રે જીતુને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને તેના મિત્ર સુનિલને પણ ઈજા કરી હતી। શનિવારે જીતુ પ્રધાનનું સારવાર દરમિયાન મોત થયું હતું। ચાઇનીઝની લારી ચલાવતા જીતુ પ્રધાનની હત્યા મામલે અડાજણ પોલીસે આ મામલે મૃતકની પત્ની સાવિત્રીની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે આરોપીઓ વિકાસ દિનેશ નાયકા, યશ ઉર્ફે ગોટુ મુકેશ જાદવ અને વિશાલ જગદીશ વસાવા સામે હત્યાનો ગુનો નોંધી મોડી રાત્રે ધરપકડની કાર્યવાહી કરી છે। સાવિત્રી પ્રધાન, કઈ જગ્યાએ રહેવાનું? હની પાર્ક, કયો એરિયો છે? હની પાર્ક પાસે જ છે, બીએસએનએલ ઓફિસની પાસે। શું ઘટના બની હતી? એ હરિજમામાં પાર્સલ આપવા ગયેલા હતા ને ત્યાં કંઈ પેલો ખબર નહીં કોઈ મળ્યું, તે લોકો કંઈ બોલાબોલી થયા, એમાં સામેવાળા બધા છોકરાઓ બધા પીને કંઈ બોલાબોલી ક્યારે તે પછી એમાં ઝઘડો થયો। ઝઘડો થઈને પાછો આવતા હતા અને પાછા ખબર નહીં રસ્તામાં મળ્યા કે શું, એમાં એ લોકો વધારે મારામારી કરી અને પેટમાં 4 ઘાવ મારેલા છે અને એક હાથમાં ઘાવ મારેલું છે। શું કારણ? હવે એ કારણ ખબર નહીં, હવે એ લોકો હું બોલાબોલી કરેલા છે નહીં ખબર। શું નામ? નામ તો મેં કોઈ દિવસ ખબર જ નહીં આવે કે લોકો, મરવાવાળાનું નામ શું છે? મારા હસબન્ડનું નામનું જીતુ પ્રધાન હતું। કેટલા છોકરા? છોકરા કેટલા છે? કોઈ છે નહીં, હું છું, અમે ને મેં મારા હસબન્ડ 2 જણા। કોણ નોકરી કરતો? અમે લોકો બંને જણા ચાઇનીઝની લારી જ ચલાવતા હતા, 2 જણા। પોલીસ ફરિયાદ કરી છે? હા, એ તો કમ્પ્લેન કરાવેલું હતું। શું માંગણી છે આપણી? એવું છે કંઈ નહીં, જે મારવાનું એ કર્યું છે એને ન્યાય મળે બસ। કેટલા વર્ષોથી સુરત રહ્યો છે?